દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાજકોટની આગની ઘટના બાદ સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે ફોસ્ટા ખાતે પોલીસ કમિશનર તથા DCP ઝોન 2 અને પોલીસ અધિકારીની મીટિંગ મળી હતી। રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે, તો સુરતમાં પણ પોલીસ એક્શન મોડમાં આવ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે મહત્વની મીટિંગનું ફોસ્ટા ખાતે આયોજન કરાયું હતું, જેમાં પોલીસ કમિશનર તથા DCP ઝોન 2 અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફાયર વિભાગની NOC અને BUC અંગે મીટિંગમાં ચર્ચા થઈ હતી, તો ઉચ્ચ અધિકારીઓ સહિત ફોસ્ટાના ચેરમેન સહિત માર્કેટના પ્રમુખ હાજર રહ્યા હતા। આ બેઠકમાં અધિકારીઓ અને ફોસ્ટાના પ્રમુખ સાથે ચર્ચા, ફાયર સેફટી અને ફાયરના સાધનો વિશે ચર્ચા વિચારણા કરાઈ હતી। રોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના PIC, ACP શ્રી અને અમારા પોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો, એના જે ચેરમેન અને જે મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે। આ મિટિંગમાં જે ફાયર સેફટી, બિલ્ડિંગ સ્ટ્રેન્થનિંગ, આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈપણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ, પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે, જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે, જેથી કોઈપણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈપણ સંજોગોમાં કદાચ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે। લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે। સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં, કોઈપણ સંસ્થામાં प्रायोरिटी होगी। 240 मार्केट लगभग है, 216 पूरे मार्केट रनिंग है, 240 मार्केट लगभग जो कंस्ट्रक्शन में सब टोटल है जो बन रहे हैं, उसमें से हमारे पास अनऑफिशियली 70 मार्केट है जिसमें हाउसेज भी हैं, जो सिंगल जिसके ओनर होते हैं वैसे हाउसेज की लिस्ट है। टोटल शायद ऐसा सुनने में आया कि 22 से 25 मार्केट है जिनकी शायद NOC रिन्यू नहीं हुई है या उन्होंने फायर सिस्टम दुरुस्त नहीं है। हमने पिछले पूरे एक साल में जब से जुलाई 2023 में पोस्टा चुन के आई थी हमारी कमेटी, हमने अगस्त में सभी मार्केट को, आपको दिखा रहा हूँ कि लेटर भेजा था कि जिसका एक कार्य जिसका दुरुस्त नहीं हुआ वो अपना पूरा करा ले, NOC फायर सिस्टम दुरुस्त करा ले। उसके बाद दिसंबर में हमने वापस सबको भेजा है। उसके बाद जनवरी में सभी मैनेजर्स की हमने मीटिंग ली है। हमने पोस्टा में पूरी एक कमेटी फायर के लिए सेपरेट, हमारे एक डायरेक्टर उसको मॉनिटरिंग कर रहे हैं, पूरी कमेटी बना दी है। रेगुलर सतत हम लोग मार्केट के मैनेजर और अध्यक्ष सचिव के सभी के संपर्क में हैं। एक जागरूकता अभियान जैसा हम लोगों ने बना रखा है कि हमारी ये ड्यूटी है, प्रशासन के साथ साथ मार्केट के अध्यक्ष सचिव और मैनेजर की भी ड्यूटी है और हम सब व्यापारियों की ड्यूटी है कि हमारे जान माल की सुरक्षा करना हमारा कर्तव्य है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।